વિનોદ છે। હું ભરત સુંદરવાનો મોટો ભાઈ છું। આપણે 7/3/2026ના રોજ ભરતભાઈનું રમરેજી ગામેથી મૃતદેહ મળેલ આવેલું હતું શંકાસ્પદ હાલતમાં। એ બાબતે અમે તાલાળા પોલીસ સ્ટેશને FIR નોંધાવી હતી ને અત્યાર સુધી તાલાળા પોલીસ સ્ટેશને અમે 42 ધક્કા ખાધા હતા। 42 ધક્કામાં અમને કોઈ એવો શાંતિપૂર્વક જવાબ નથી મળ્યો કે ભાઈ ભરતભાઈના ન્યાય માટે અમારે શું કરવું, સાહેબ ક્યાં સુધી કેસ પહોંચ્યો છે, તો એ લોકોએ કોઈ એવો શાંતિપૂર્વક જવાબ જ નહોતો દીધો। એનાથી અમે અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો બધા સાથે મળી અમે ગીર સોમનાથના કલેક્ટર સાહેબને મળ્યા, SP સાહેબને મળ્યા હતા, પછી જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળ્યા, IG સાહેબને મળ્યા। ત્યારે અમે એક જ દરખાસ્ત કરી હતી કે સાહેબ અમારે RPM કરાવવું છે અને SITની રચના કરાવવી છે। અમુક આગમી તારીખમાં સુધીમાં જો તમે કંઈ એક્શન નહીં લ્યો તો અમે અમારી રીતના અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો તથા બધા બહેનો ભાઈઓ અમે બધા સાથે મળી ભરતભાઈની બોડી સમાધિમાંથી બહાર કાઢી અને અમે RPM માટે જામનગર લઈ જવાના હતા। એ તકે અમે પહેલી તારીખ આપી હતી કે 1/6/2026ના રોજે સવારે 10 વાગે અમે ભરતભાઈની બોડી કાઢી અને RPM માટે લઈ જવાના હતા। તો અત્યારે કાલ રાતનું અમે જોયું તો કાલ રાતનો અહીંયા બંદોબસ્ત મૂકી દીધો હતો। કોડિયાતર સાહેબ, DSP સાહેબ જે આપણે છે માંગરોળ તાલુકાના, એને અમને બોલાવ્યા એ કે વિનોદભાઈ અત્યારે કે હજી મંજૂરી નથી મળી તો તમે બોડી ના બહાર કાઢી શકો। હું કહું સાહેબ તમે અત્યાર સુધી ક્યાં શું એક્શન લીધું હતું? હું કહું અમે 2 મહિનાથી સખત તમને લોકોને આર્ગ્યુમેન્ટ કરતા હતા, કહેતા સાહેબ તમે કંઈક આમાં એક્શન લ્યો। હું કહું મારા મમ્મી પપ્પા હટાને આજના બીમાર છે અને કંઈ પણ વસ્તુ થશે તો એ જવાબદારી તમારી રહેશે। તો અત્યાર સુધી IG સાહેબે, કલેક્ટર સાહેબે, ગીર સોમનાથના કલેક્ટર સાહેબે બધાએ મને એક જ વસ્તુ કીધું કે વિનોદભાઈ થઈ જશે પણ અત્યાર સુધી કોઈ તંત્રએ એક્શન નથી લીધું। આજે મારો સમાજ, અમારા યુવાનો, આગેવાનો બધા લોકો અમે સાથે ભેગા મળીને છે ત્યારે આજે એનું એક્શન લીધું કે અત્યારે જે SITની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું SITની ટીમની રચના કરી છે। એમાં આપણા કોડિયાતર સાહેબ, DSP સાહેબ છે એને મેઇન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે, એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે। હવે આપણે આગળ એ જોઈએ છે કે SITની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે। હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોડિયાતર સાહેબને એ જ કહેવા માગું કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર અપાવો અને પ્રેસ કોન્ફરન્સ કરાવો સાહેબ। જય હિન્દ, જય ભારત। ગઈ તારીખ 7/3/2026ના રોજ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 103(1) 115(2) મુજબનો એક બનાવ બનેલ હતો। જુથ્થડ ગામના મરણ જનાર ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ બાબતે એક તપાસ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી। સદરુ તપાસ બાબતે મૃતકના પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ અને આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ સાહેબ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે। આ ટીમના વડા તરીકે મારી DV કોડિયાતર, DYSP માંગરોળની નિમણૂક કરવામાં આવેલી છે। અન્ય સભ્યો તરીકે એને વાઘેલા, PSI LIB ગીર સોમનાથ તેમજ DH વાળા, PSI વિસાવદરની નિમણૂક કરવામાં આવેલ છે। આગામી સમયમાં આ ગુનાની તપાસ અમોની જે SIT છે એ સંભાળી લેશું અને વિગતવાર અને ઊંડાણપૂર્વક આ ગુનાની તપાસ કરશું। 3 તારીખથી કંઈક રિપોર્ટ ચાલુ થવાના છે। આગામી 3 તારીખથી આ ગુનાના કામે શકમંદોના LVA SDS ટેસ્ટ થનાર છે। આ LVA SDS ટેસ્ટ આગામી 11 તારીખ સુધી ચાલશે અને આ ટેસ્ટ દરમિયાન FSL તરફથી જે કંઈ પણ રિપોર્ટ આવશે તે તપાસના કામે સામેલ રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ફરીથી રિપોર્ટ PM રિપોર્ટ કરવાનો વાત છે, FSL રિપોર્ટ એ માટે પણ જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહીને અનુસરી અને જરૂરી ઘટતી કાર્યવાહી આગળ કરવામાં આવશે।